સીતારામ બધાને. તો અત્યારે હું છું રિવરફ્રન્ટમાં, પોરબંદરનું જ્યાં રિવરફ્રન્ટ છે ત્યાં. તો અમે લોકો જો સ્કૂટર લઈને આજે અંદર ગયા, નકર તો અંદર અમે સ્કૂટર લઈને નથી આવતા, બારોબાર પણ ટિકિટ લઈએ, માણસની લઈએ અને સ્કૂટર લઈને આવવું હોય તો એ લઈએ, પણ હમણાં બંધ છે ટિકિટનું. અને જો અહીંયા હિંચકા અને લહાપટ્ટી છે છોકરાઓની. અને રુદ્ર અને હિત માટે અમે આવ્યા, હમણાં જ નીકળ્યા, વાગ્યા અત્યારે 7:45 અને હમણાં જ જો પૂગ્યા. ને રુદ્ર અને હિત બે કરે સ્કેટિંગ. તો અમારે હિત જો આ રિવરફ્રન્ટ સ્પેશિયલ સ્કેટિંગ કરવા જ આવ્યો. ચોપાટીએ ઘણા બધા છોકરા, જે રવિવાર છે એટલે પબ્લિક તો છે જ રિવરફ્રન્ટે. આ છોકરાઓને રમવાનું, અને જો હાલવું હોય તો જો આ રોડ છે, આવી રીતના સ્કૂટર લઈને પણ આવી શકીએ. એટલે સ્કૂટરમાં બહુ લાંબુ છે રિવરફ્રન્ટ, એટલે સ્કૂટર લઈ અને આખું બીજા ગેટ સુધી જઈ શકીએ. તો એ રીતના માણસ ઘણા સ્કૂટર લઈને આવે. અમે તો આજે જ આવ્યા. આ બધા શો ચડવા બહુ છે. આજે રવિવાર છે અને છોકરાઓનો ટાઈમ નીકળી જાય એટલે થોડીક વાર માટે અહીંયા રમાડું, અને પછી થોડીક વાર પછી ચોપાટી એક ચક્કર મારું. અને શનિ રવિ હોય તો જ અમે લોકો અહીંયા આવીએ મારા મમ્મી પપ્પાના ઘરે. અને અત્યારે અમે લોકો ત્યાંથી જ હું આવી, હું ને રુદ્ર, અને ત્યાંથી બધું પોરબંદરનું સિટી છે એટલે બધું ગમે ત્યાં જવું હોય તો થોડીક વારમાં પૂગી જાય. એટલે અહીંયા આવીએ ત્યારે જ અમે બધા બહાર નીકળીએ. એમ કે સિસ્ટર હોય એના છોકરો, આ હિત છે એ મારો બેનનો છોકરો છે, એ હોય એટલે બે ભાઈઓ એ બે ભેગા થાય, અને અમે ત્રણેય બેનું શનિ રવિમાં ભેગા થાય. બાકી તો સ્કૂલ હોય એટલે અમે ભેગા ન થઈએ, એટલા શનિ રવિમાં થઈએ. અને આવી રીતના બપોર પછીથી પ્લાન કંઈક બહારનો તો કરવો જ પડે, કારણ કે રુદ્રનો અને હિતનો દિવસ તો થોડો કાઢી લઈએ, પણ પછી હાન થાય એટલે કહીએ જ કે એકાટો ચક્કર મારી લઈએ. તો એને એમ થાય કે અમે ફરી આવ્યા. એટલે એના માટે થઈને અમે જો અમે લોકો આવ્યા અત્યારે રિવરફ્રન્ટ. એને સ્કેટિંગ કરવું હતું હિતને, એટલે અમે આવ્યા જમવા સેફ્રોનમાં. જો રુદ્ર ઉપર ચડી ગયો. વાગ્યા અત્યારે 8:30 તો છે વેઇટિંગમાં ઊભા. વારો આવે ત્યારે જમવાનું મસ્ત હા, ઈતને અને રુદ્રને બહુ ગમે છે માછલી.